ઇલેક્ટ્રિકલ 6th સેમેસ્ટરનો આ અમારો પ્રોજેક્ટ છે. અમારા પ્રોજેક્ટનું નામ છે ઓટોમેટિક લોડ શેરિંગ ઓફ ટ્રાન્સફોર્મર સિસ્ટમ, જેની અંદર અમે આર્ડિનો યુનોનો વાપરેલ છે. આ પ્રોજેક્ટમાં આપણે આર્ડિનો યુનો ACS 712 સેન્સર વગેરે અને 2 ટ્રાન્સફોર્મરનો યુઝ કરેલ છે. અને આની અંદર આર્ડિનો યુનોમાં પ્રોગ્રામ પણ ગોઠવેલ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા સપ્લાય કનેક્ટ કરી છે. અંદરના આ સપ્લાય સ્વિચ દ્વારા આપણે અંદરના બધા ઇક્વિપમેન્ટને સપ્લાય આપશે. ત્યારબાદ આપણે આ નોર્મલ લોડ સ્વિચની મદદથી આ નોર્મલ લોડ ચાલુ કરીશું, જેનાથી ACS 712 સેન્સ કરશે અને પ્રોગ્રામની અંદર અમુક કરંટ લેવલ રાખેલ છે, જેથી જો કરંટ વધશે તો એ આર્ડિનોને સિગ્નલ જશે અને આર્ડિનો રિલેને સિગ્નલ કરશે અને બંને ટ્રાન્સફોર્મર પેરેલમાં જોડાઈ જશે અને લોડ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. તો આપણે સૌપ્રથમ ઓવરલોડ કરવા માટે અહીં આપણે ઓવરલોડ સ્વિચની મદદથી આ 4 લેમ્પને ઓન કરશું, જેથી કરંટ ઓવરલોડ થાય. કરીએ આપણે જોઈએ અહીં નીચે જોઈએ પણ 4 લેમ્પ ચાલુ થઈ ગયા, જેથી હવે ઓવરલોડ થઈ ગયો. ઓવરલોડ થવાને લીધે શું થાય કે કરંટ અચાનક વધી જશે, જેથી ACS 712 એ કરંટને સેન્સ કરશે અને આગળ આર્ડિનોને સિગ્નલ આપશે. હવે આર્ડિનો એ એકચ્યુઅલમાં કરંટ વધ્યો કે નહીં એ સેન્સ કરી ત્યારબાદ રિલેને સિગ્નલ આપશે અને રિલે આ બંને ટ્રાન્સફોર્મરને પેરેલલમાં જોડશે. હવે જે પેરેલલમાં જોડાઈ ગયું એને ઇન્ડિકેટર છે, અહીંયા આપણે ઇન્ડિકેટર દાખલ છે, જેના મદદથી આપણે ખબર પડશે કે ટ્રાન્સફોર્મર પેરેલલમાં જોડાઈ ગયું છે. હવે આપણે અંદરનું વાયર થોડું નજર મારી લઈએ.